આજે આપણે વાત કરીશું દિનેશભાઈ બાલાસરા, જે મોરબીના છે અને સરસ મજાનું એડિટિંગ કરે છે. આપણા સમાજની અંદર ઘણા બધા પોસ્ટરો એ જ બનાવે છે. તો આજે એમની જોડે રેડી મુલાકાત કરીશું. રેડી રેડી. અવાજ આવે ને? હા હવે. જય દ્વારકાધીશ દિનેશભાઈ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં. હમ. ક્યાં અત્યારે? મોરબી? હા, મોરબી થી 20 કિલોમીટર નાગડાવાસ ગામ આવે અહીંયા. અચ્છા, હા હા. અને આપના મેં ઘણા બધા જે આહિર અણમોલ રત્નની અંદર આપ ઘણી બધી સેવા પ્રવૃત્તિ કરો છો અને ઘણા બધા આપ જે એડિટિંગ પોસ્ટ કરો છો તેવી મને માહિતી મળી હતી. એટલે આજે મને એમ થયું કે આપ જોડે વાત કરું એમ. ના ના, બહુ સરસ. હા, એ તો આપણું કામ છે, નાના નાના કલાકારોને બધાને આગળ લેવાનું. હા હા. આપણે પોસ્ટર એડિટિંગ, પહેલા તો મારું નામ દઉં. દિનેશભાઈ બાલાસરા, જૂના નાગડાવાસ, મોરબી જિલ્લો. હા હા. અને મને શોખ હતો એક પોસ્ટર બનાવવાનો, વિડીયો એડિટિંગ કરવાનો, હા અને આહિર સેના સાથે જોડાયેલો હતો હું. હા હા. એટલે બધા નાના નાના કલાકારને આપણે પ્રોત્સાહન મળે અને સ્ટેજ મળે, એ રીતે આપણે સ્નેહ મિલન કાર્યક્રમ રાજકોટ રાખ્યો હતો. હા હા હા. અને રાજકોટ સ્નેહ મિલન કાર્યક્રમ કેવો થયો? એકદમ. બહુ સરસ રહ્યો કાર્યક્રમ. હા હા. સુપર રહ્યો, અને બધા નાના નાના કલાકારોને સ્ટેજ મળ્યું અને 10-10 મિનિટ બધાને બોલવાનો મોકો મળ્યો. ગામમાં કોઈ એને આગળ લઈ જવા વાળું નહોતું, તો અમને વિચાર આવ્યો કે નાના નાના કલાકારોને બધાને અમે પ્રોત્સાહન આપી અને થોડોક આંગળી ચાલી તો એને ઘણું બધું મળે, પ્લેટફોર્મ મળે. હમ હમ. અને એને સારા એવા સમાજમાં નામ ના વધે કે આપણા સમાજની અંદર કે આવા કલાકારો ગામડે ગામડે પડ્યા છે એમ. હા હા. અને બસ એ અમારો હેતુ હતો. હા. અને બીજી આપ શું સામાજિક સેવા આપણા આહિર સમાજની અંદર? આહિર સમાજની અંદર કોઈ પણને પ્રમોશન મળ્યું હોય, કોઈ પણને નોકરી મળી હોય, કોઈ પણને હેપી બર્થડે હોય, કોઈ પણ આપણા અનમોલ રત્ન હોય, સારા સારા કલાકારો હોય, એને બધાને આપણે પોસ્ટર એડિટિંગ કરી દઈ અને શુભેચ્છા પણ પાઠવી છે આપણા ગ્રુપ તરફથી. અને આહિર સમાજ માટે કોઈ પોસ્ટર ના આપણે વિડીયો કે ફોટો ના આપણે પૈસા લેતા નથી, અને ફ્રીમાં એમ જ સેવા આપવી. અને આ ગ્રુપમાં આપણે કેટલા સભ્યો અંદાજિત? ગ્રુપમાં અંદાજિત આહિર સેના અનમોલ આહિર સમાજ અનમોલ રત્નમાં 300 થી 350 સભ્યો છે. હમ હમ. અને આહિર સેનામાં 700 સભ્યો છે, આહિર સેના ગુજરાતમાં. અને આપે જે આ બધા કલાકાર છે બધા, એમને આપણે ગ્રુપમાં કઈ રીતના એડ કર્યા? કેવી રીતના બધો એક બધાને સંપર્ક કરી ફોન નંબર લઈ અને એડ કર્યા બધાને પેલા ગ્રુપમાં. હા હા હર્ષુખભાઈ ડાંગર છે આપણે જુનાગઢ બાજુના, હા એમને ગ્રુપ બનાવ્યું હા 1.5-2 વર્ષ થયા. હા. અને એમને મને પણ એડ કર્યો. એને જાણવા મળ્યું કે આ ભાઈ પોસ્ટર એડિટિંગ અને વિડીયો બનાવે છે, હા તો એને મને પણ એડ કર્યો. અને પછી અમને વિચાર આવ્યો કે આપણે નાના નાના કલાકારોને બધાને આપણે પ્લેટફોર્મ આપી એમ, અને એક સારું સ્ટેજ આપી. તો અમને સ્નેહ મિલન નો વિચાર આવ્યો. પછી સમાજના એક દાતા અમને મળી ગયા કે રાજેશભાઈ ડાંગર, ખંડેરી ગામના, રાજકોટની બાજુમાં. હમ તો એને અમને કીધું કે પાર્ટી પ્લોટ મારું છે, એમને પડ્યું છે, અને જમણવાર પણ હું મારા તરફથી આપું, તમે અહીંયા કાર્યક્રમ ગોઠવો અને વર્ષો વર્ષ ગોઠવો એવું.
એકવાર નહીં, વર્ષો વર્ષ નાના નાના કલાકારોને તમે સંગીત ક્ષેત્રે જોડાયેલા હોય અને બધાને તમે સાથ આપો એમ. હમ. અને બીજું કે આપણા સમાજની અંદર, આપણા આહિર સમાજની અંદર જે આ તમે સેવા પ્રવૃત્તિ કરવાના કેટલા સમયથી આમ સેવા પ્રવૃત્તિ? અંદાજિત 2 વર્ષ થયા. હા હા હા. 2 અને વર્ષ થયા. આયુષ્યના સ્થાપના તે જ્યારે થઈ ને ત્યારે 2 વર્ષ થયા. હા 2023 માં થઈ હતી હા હા. સ્થાપના. ને પછી જે તમારે આ બધા કલાકારોને એકઠા કર્યા ગ્રુપમાં, એમાંય તે બધાના કોન્ટેક્ટ કરવાનું બહુ મુસીબત વાળું, કારણ કે અઘરું આ કામ બધાને કહેવાય ને, કારણ કે બધાને વાયા વાયા એમાંય તો ઘણો બધો સમય જતો રહેતો હોય. હા, વાયા વાયા બધાને કોન્ટેક્ટ કર્યા. 2 મહિના સતત એમનું ગ્રુપ હલાવ્યું અને વાયા વાયા બધાને ફોન કરી અને કીધું ભાઈ તમને અમે આમંત્રણ આપી અને સ્નેહ મિલનનું કાર્યક્રમ અમે નક્કી કરી, તો ત્યારે તમારે આવવાનું હોય. ત્યારે બધા રાજી ખુશીથી અને ક્યાંથી, સુરતથી, નવસારીથી, કચ્છમાંથી, આમ દ્વારકા, જામનગર, જુનાગઢ, બધે ઠેકાણે ત્યાં નાના નાના કલાકારો, ગામડામાં કોઈ ઓળખતું ન હોય એવાને આપણે સ્ટેજ ઉપર લઈ આવી અને સમાજના કાર્યક્રમમાં સમાજ ઓળખતું થાય કે આવા કલાકારો છે આપણે સમાજની અંદર, તો એમને પણ કોઈ પ્રોગ્રામ મળે કે આ ઠેકાણે 10,000 કે 15,000 કે 20,000 દાંડિયા રાસમાં છે, નવરાત્રીમાં છે, તો એમને પણ એક સારું પ્રમોશન મળી જાય. પ્લેટફોર્મ મળે. હા, પ્લેટફોર્મ મળે એને સારું પણ. હા હા. અને બાકી તો શું છે, કલાકારો તો ઘણા બધા હોય છે, પણ જ્યારે અમુક વાર પ્લેટફોર્મ નથી મળતું હોતું ઘણી વાર, તો હા એ આપ સરસ કામ કરો છો, જે લોકોને પ્લેટફોર્મ મળી રહે. અને આપ ફોટા પણ એડિટિંગ બહુ જોરદાર કરો છો, મેં જોયા હમણાં ફોટા આપના, બહુ હા, સરસ છે. હા. એટલે આપણે કોઈ પણ ને એવી રીતે આપણને જાણવા મળે કે આ વ્યક્તિ સારું કામ કરે છે અથવા કોઈ કલાકાર છે, તો આપણે એને પોસ્ટર બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી કે સમાજના લોકો કે બીજા સમાજના લોકો એમને આપે કે પ્રોગ્રામ આપવો છે કે એને પ્લેટફોર્મ સારું રહે એમ, અને એક જાહેરાત સમાજ થકી થઈ શકે. હા હા હા. અને આપણો હેતુ એવો છે કે આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એક થાય એમાં આપણને મજા આવે એમ. હમ. અને મારું પણ એ જ કામ કે આપણા આહિર સમાજના જે છોકરા છોકરી કોઈ પાસે ટેલેન્ટ હોય તો એને આપણે ઉજાગર કરવાનું એક કાર્ય કરીએ હા છીએ. હા, ઉજાગર હા હા કે કારણ કે તો જ હા લોકોને એ જ. ખ્યાલ આવે છે કે કોણ વ્યક્તિ ક્યાં રહે છે, શું છે, એની પાસે શું કળા છે. બાકી તો એક બીજા કોઈ નોંધ જ ન લે તો એનો કોઈ અર્થ હા નથી ને કોઈ વસ્તુ માણસ કોઈ આગળ ન આવી શકે, એવું પણ બને. હા હા, એટલે જ ને. એટલે મને પણ ગ્રુપમાં હર્ષુભાઈ ડાંગર, જે જુનાગઢના વતની છે, એમને મને ગ્રુપમાં એડ કર્યા અને મને જાણ કરવામાં આવી કે આપણે આ ગ્રુપ આહિર સમાજ અનમોલ રત્ન અને સંગીત ક્ષેત્રે જોડાયેલા હોય એ હા બધાને આપણે ગ્રુપ બનાવ્યું હોય અને બધાને આપણે તમે સપોર્ટ કરો મને કે, તો હમ આપણે આગળ બધા નાના નાના કલાકારોને પ્લેટફોર્મ મળે. તો ત્યારે મેં જાહેરાત કરી દીધી હમ કે કોઈ પણને પોસ્ટર હું એડિટિંગ કરી દઈશ, કોઈ પણને વિડીયો બનાવી દઈશ અને કોઈ પણ કલાકારને મારા ગ્રુપમાં આવતા હોય મેં એડ કર્યા, હર્ષુભાઈના ગ્રુપમાં આવતા હોય વાયા વાયા કરી અમે ગામડે ગામડેથી ગોતી સંગીત ક્ષેત્ર જોડાયેલા હોય, કોઈ બેન્જો વાદક હોય, હમ કોઈ ગાતા હોય, લોકગાયક હોય, કોઈ ભજનીક હોય, કોઈ લેખક હોય, આપણે બધાને પોસ્ટ બના. સામાન્ય બધીને બોલાવી લીધા આમ. હમ. સરસ. કારણ કે આપણે ખબર પડે કે આહિર સમાજની અંદર આવા પણ લેખકો પણ કવિઓ પણ પડ્યા છે અને આવા સુરવીરો વિશે આપણા કવિઓ લખે છે
કે કોઈ પણ શૂરવીર થઈ ગયા હોય તો એને લેખકની ભાષામાં કવિઓ લખે છે અને કલાકારો બોલીને એને હા બિરદાવે છે, પંક્તિઓ બનાવે. પંક્તિ બનાવે છે. હમ. સરસ, બોલો બીજું. આવી હમ. આવી સમાજ સેવા કરીએ આપણે તો, અને કાર્ય ઠાકરની મહેરબાની છે બધી હા રીતે આપણા ભેગો હોય. હા, એ તો છે જ. હા. ને સરસ. અને આપ જોડે વાત કરીને ખૂબ આનંદ થયો મને પણ, અને આપે સમય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. અને મને પણ આનંદ થયો તમારી સાથે વાત કરી હિતેશભાઈ. બહુ હા ખૂબ સરસ, મજા આવી. હા, ને સુરત આવો તો મુલાકાત કરજો. સુરત તો ક્યારેક આવશું. હા, હા હા, કરશું મુલાકાત. હા. સારું. અને સમાજમાં કોઈ આપણા ટેલેન્ટેડ વ્યક્તિ હોય ને તો જાણ કરજો મને, એવું. નહીં નહીં, પાકું પાકું. અને બધું આપણે ગ્રુપમાં આગળ આગળ, અને નાના નાના કલાકારોને આપણે પ્રોત્સાહન આપવાનું છે કે એને પ્લેટફોર્મ સારું રહીએ. અને ઘણા એવા બધા કલાકાર છે કે એને ગાયકી સારી છે, પણ કોઈ સ્ટેજ ઉપર લઈ જવા વાળું નથી. હમ હમ. એટલે આપણે આ એક એવું કાર્ય કર્યું કે કોઈ પણ નાના કલાકાર હોય એને આપણે સ્ટેજ આપી અને સમાજ એને પ્રોગ્રામ આપે કે કાલે સવારે દાંડિયા રાસ હોય, નવરાત્રી હોય, કે નાના નાના કલાકારોને 5-10 હજાર કે 15,000, 20,000, અત્યારે કલાકારોના મોટા મોટા કલાકારોના 2 લાખ રૂપિયા છે. તો નાના હા. કલાકારોને આપણે સાથ સપોર્ટ કરી તો એમનું પણ ગુજરાન ચાલુ રહે. અને આપણે તો એક સેવા થઈ જાય. આપણે 1 રૂપિયા ન આપી શકીએ કોઈને, પણ આંગળી ચીંધી હકી કે હમ. આ વ્યક્તિ આ હા, એ તો ઠેકાણે છે આપણીથી અને તમે થાય એ કરી શકીએ, જે થાય એ આપણીથી. હા ભાઈ, આપણે ઈ જ ઈચ્છા, અને આપણો સમાજ આગળ પ્રગતિ કરે, હા. આપણે બેનું દીકરીઓ બધી પ્રગતિ કરે, લોકગાયકા બધી સપોર્ટ કરતા રહીએ, એટલે બધા ખૂબ સરસ છે. સારું. જય દ્વારકાધીશ.